હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો તમારું આયુર્વેદિક અને હોમિયોપેથિકના પ્રથમ રાઉન્ડનું ચોઈસ ફિલિંગ શરૂ થઈ ગયું છે. કાલે 4 તારીખે તમારું ચોઈસ ફિલિંગ શરૂ થઈ ગયું છે અને 8 તારીખે બપોરે 3 વાગ્યા સુધી તમારું ચોઈસ ફિલિંગ થશે. તો એમાં આપણે હવે જે દરેક 44 આયુર્વેદિકની કોલેજ છે ગુજરાતમાં આવેલી છે, એમાં આપણે દરેક પ્રકારની ફીસની માહિતી આ વિડીયોમાં આપીશું. તો તમને ચોઈસ ફિલિંગમાં હેલ્પફુલ થશે. અને જો તમારે રેન્કિંગ જોતું કે કઈ કોલેજ સારી છે, તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. એની આગળ હું અપડેટ આપીશ. તો આપણે જોઈએ તો કેટલી હોસ્ટેલ ફીસ છે, કેટલી મેનેજમેન્ટ કોટાની ફીસ છે, કેટલી ટ્યુશન ફીસ છે, કેટલી બેસ ફીસ છે, પછી એમાં કેટલીક યુનિવર્સિટીની ફીસ છે, કેટલી એક્ઝામ ફીસ છે, કેટલીક અધર પ્રકારની ફીસ હોય છે, જેમ કે ટ્રાન્સપોર્ટ ફીસ હોય, કેટલી એક્સ્ટ્રા ફીસ હોય, આપણે સંપૂર્ણ વાત કરીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા ટોટલ જે 44 કોલેજ છે એમાંથી 39 પ્રાઇવેટ કોલેજ છે અને 5 ગવર્મેન્ટ કોલેજ છે. પણ આ વર્ષે જે પ્રથમ રાઉન્ડમાં તમારે ચોઈસ ફિલિંગ છે એમાં માત્ર તમને 43 કોલેજમાં ચોઈસ ફિલિંગ થશે. કેમ કે જે એક કોલેજ છે ધન્વંતરી, જે મહીસાગરમાં આવેલી છે, એમાં એનું હજુ પરમિશન મળી નથી, એટલે કે મંજૂરી મળી નથી પ્રથમ રાઉન્ડમાં. કદાચ એને સેકન્ડ અથવા દ્વિતીય રાઉન્ડમાં મંજૂરી મળશે, અથવા એને આ વર્ષે મંજૂરી ના પણ મળે. એટલે ટોટલ તમારું 43 કોલેજમાં ચોઈસ ફિલિંગ થશે, જેમાં 38 પ્રાઇવેટ કોલેજ અને 5 ગવર્મેન્ટ કોલેજ. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો પહેલી પ્રાઇવેટ કોલેજ છે જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તેમાં આપણે ચલો શરૂઆત કરીએ. તો એની આપણે અહીંયા બેઝિક માહિતી આપેલી છે. હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી બધામાં મેક્સિમમ જામનગરની યુનિવર્સિટી લાગે છે, ગુજરાત યુનિવર્સિટી જામનગર. પણ જ્યારે પોતાની યુનિવર્સિટી હશે અહીંયા ત્યાં યુનિવર્સિટીનું નામ લખેલું હશે. પણ આપણે અહીંયા ટોટલ ફીસની વાત કરીશું, બીજી કોઈ વાત કરીશું નહીં. તો ચલો આપણે ફીસ જોઈએ. તો કે જે અખંડાનંદની કોલેજ છે એમાં ટ્યુશન ફી 4,000 રૂપિયા છે. હોસ્ટેલની ફીસ અહીંયા લખેલી નથી, પણ 1,200 રૂપિયા હોસ્ટેલ ફીસ છે. પછી આપણે જોઈએ તો કે બેસ ફી તમારી 3,000 થી 4,000 માસિક હોઈ શકે છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે 1,000 રૂપિયા છે અને એક્ઝામ ફીસ 3,000 રૂપિયા છે. બીજી કોઈ અધર ફીસ નથી. પછી આપણે બીજા નંબરની કોલેજ જોઈએ તો કે જેનું નામ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો દરેક જે ગવર્મેન્ટ કોલેજ છે એમાં ટ્યુશન ફી 4,000 રૂપિયા છે, હોસ્ટેલ ફી 1,200 રૂપિયા છે, બેસ ફી અહીંયા 3,000 થી 4,000 રૂપિયા હોઈ શકે છે. પછી જે અહીંયા યુનિવર્સિટીની ફીસ છે એ 1,300 રૂપિયા છે, કેમ કે તે જામનગરની યુનિવર્સિટી લાગે છે, અને એક્ઝામ ફીસ 3,000 રૂપિયા છે. આગળની કોલેજ આપણે જોઈએ તો કે ત્રીજા નંબરની કોલેજ જેનું નામ છે શેઠ જેપી ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, જે ભાવનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી 4,000 રૂપિયા છે, હોસ્ટેલ ફી 1,200 રૂપિયા છે, બેસ ફી તમારે 3,000 થી 4,000 માસિક ગણી જ લેવાની જો ના લખેલી હોય તો, અને યુનિવર્સિટીની ફીસ 1,300 રૂપિયા છે. એક્ઝામ ફીસ છે એ 3,000 રૂપિયા છે. જે ડિપોઝિટ છે એ 1,000 રૂપિયા લેવામાં આવે છે. આગળની કોલેજ આપણે જોઈએ તો કે ચોથા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, જે જુનાગઢમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ટ્યુશન ફીસ છે 4,000 રૂપિયા છે, હોસ્ટેલ ફીસ 1,200 રૂપિયા છે. એટલે કે આ જે 1,200 રૂપિયા છે એ વાર્ષિક છે, તમારી મહિનાની ફીસ નથી. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 12 મહિનાના 1,200 રૂપિયા ફીસ છે. પછી બેસ ફીસ છે એ 3,000 થી 4,000 રૂપિયા હોય છે. પછી આગળ આપણે જોઈએ તો કે યુનિવર્સિટીની ફીસ અહીંયા 1,300 રૂપિયા છે. એક જામનગર યુનિવર્સિટી લાગે છે. દરેક ગવર્મેન્ટ કોલેજ કે પ્રાઇવેટ કોલેજ, જે કોલેજે પોતાની પ્રાઇવેટ યુનિવર્સિટી ના હોય તો એને જામનગરની યુનિવર્સિટી લાગે છે, ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર. પછી એક્ઝામ ફીસ 3,000 રૂપિયા છે અને ડિપોઝિટ અહીંયા 1,000 રૂપિયા છે, કોલેજ ડિપોઝિટ ફી. પછી આગળની કોલેજ જોઈએ તો કે 5મા નંબરની ગવર્મેન્ટ કોલેજ. ટોટલ આયુર્વેદિકમાં 5 ગવર્મેન્ટ કોલેજ છે. તો ચાલો આપણે માહિતી મેળવીએ. હવે જે સીટની માહિતી છે મેં કાલના વિડીયોમાં આપી હતી કે કઈ કઈ કોલેજમાં કેટલી સીટ છે, કેટલી ઓલ ઇન્ડિયા કોટામાં સીટ છે, કેટલી મેનેજમેન્ટ કોટામાં સીટ છે. જે ચોઈસ ફિલિંગ વિડીયો છે એમાં મેં સંપૂર્ણ માહિતી આપી છે, તો તમે ત્યાં જઈને માહિતી મેળવી શકો છો. તો 5મા નંબરની કોલેજ છે જેનું નામ છે સ્ટેટ મોડલ, જે આયુર્વેદિક કોલેજ છે, જે કોલાવડા ગાંધીનગરમાં આવેલી છે. તો ચલો એમાં આપણે માહિતી મેળવીએ. તો ટ્યુશન ફી 4,000 રૂપિયા છે, હોસ્ટેલ ફીસ 1,200 રૂપિયા છે. પછી બેસ ફી તમારી અહીંયા 3,000 થી 4,000 રૂપિયા માસિક તમારે ગણી લેવાની છે મહિનાની. યુનિવર્સિટીની ફીસ છે અહીંયા 1,300 રૂપિયા છે. પછી જે એક્ઝામ ફીસ છે અહીંયા 3,000 રૂપિયા છે, અને બીજી કોઈ અધર ફીસ નથી.
હું થોડો બીમાર છું, મારે ગળામાં થોડી તકલીફ છે, એટલે અવાજમાં તમે થોડું સંભાળી લેજો, કેમ કે થોડુંક કરો અવાજ તમને લાગતો હશે, પણ થોડું સંભાળી લેજો, કેમ કે હું તમારા માટે જો આટલી મહેનત કરતો તમે થોડું સંભાળી લેજો. આગળની કોલેજ જોઈએ. હવે અહીંયા પ્રાઇવેટ કોલેજની શરૂઆત થાય છે. તો આ ટોટલ 6થા નંબરની કોલેજ છે અને પહેલી પ્રાઇવેટ કોલેજ છે, જેનું નામ છે અહીંયા શ્રી OH નજર આયુર્વેદિક કોલેજ, જે સુરતમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 3,62,000 છે. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 5,02,000 છે અને NRI કોટાની પણ 5,02,000 છે. અહીંયા હોસ્ટેલ ફીસની માહિતી આપેલી નથી, પણ નીચે તમને લખેલી છે. તમે જો અહીંયા લખેલી છે. ક્યાં લખેલી છે? તો કે આ રહી જુઓ, ગર્લ્સ હોસ્ટેલ ફીસ ઓનલી અકોમોડેશન એટલે કે માત્ર રહેવાના. ગર્લ્સ હોસ્ટેલના અહીંયા 25,000 વાર્ષિક છે અને બોયઝ માટે કેટલા છે? અહીંયા 32,000 છે લેવાના. અને બેસ ફીસ અલગ છે 38,500, જે બંને માટે સમાન જ છે. એટલે કે તમારે 25,000 રહેવાના અને જમવાના તમારે 38,500 ગર્લ્સ માટે, અને બોયઝ માટે 32,000 પ્લસ 38,500 તમારે ગણી લેવાના છે. એ થઈ ગયું. પછી યુનિવર્સિટીની ફીસ અહીંયા 1,300 રૂપિયા છે, કેમ કે જામનગર યુનિવર્સિટી લાગે છે, જોઈ શકો છો, ગુજરાત યુનિવર્સિટી જામનગર. અને એક્ઝામ ફીસ અહીંયા 3,000 રૂપિયા છે. સમજણ પડી ગઈ? તો આપણે બધી ફીસની માહિતી મેળવી લીધી. આગળની કોલેજ જોઈએ તો કે 7મા નંબરની કોલેજ, જેનું નામ છે શ્રી સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજ, જે કલોલમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે 4 લાખ રૂપિયા છે. મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 5,40,000 છે અને NRI કોટાની ટ્યુશન ફીસ છે એ પણ 5,40,000 છે. અને હોસ્ટેલની ફીસ છે અહીંયા 1 લાખ રૂપિયા છે, જેમાં તમારી બેસ ફી આવી ગઈ છે. બેસ ફી સાથે 1 લાખ રૂપિયા છે, એટલે અહીંયા બેસ ફી 0 લખેલી છે, પણ 0 નથી, એ હોસ્ટેલ ફીસમાં આવી ગઈ છે. પછી યુનિવર્સિટીની ફીસ છે અહીંયા 25,000 છે અને એક્ઝામ ફી 15,000. તો તમે કહેતા હતા કે આગળ તો બધામાં 1,300 અને 3,000 હતું, તો અહીંયા કે 25,000 ને 1,500 છે. તમે જોઈ શકો છો. અહીંયા જો કઈ યુનિવર્સિટી છે? સ્વામિનારાયણ યુનિવર્સિટી, એટલે કે પોતાની પ્રાઇવેટ યુનિવર્સિટી છે. એટલે કે એક્ઝામ ફીસ અને યુનિવર્સિટી ફીસ અહીંયા વધારે હશે. જો જામનગર યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી જામનગર, તો એમાં 1,300 અને 3,000 હશે, પણ અહીંયા પોતાની યુનિવર્સિટી છે એટલે ફીસ થોડી વધારે છે. અને અધર ફીસ છે, જે એનરોલમેન્ટ ફીસ છે, એ કેટલી છે? 10,000 રૂપિયા એનરોલમેન્ટ ફીસ છે. આગળ આપણે જોઈએ તો કે કયા નંબરની કોલેજ હતી? 7મા નંબરની કોલેજ હતી. હવે આપણે 8મા નંબરની કોલેજ જોઈએ. 8મા નંબરની કોલેજ, જેનું નામ છે મંજુશ્રી આયુર્વેદિક કોલેજ, જે પીપલજ ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,30,000 છે. મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 4,57,000 છે. NRI કોટાની પણ સેમ જ છે. હોસ્ટેલ ફીસ છે એ 1,35,000 છે, જેમાં તમારી બેસ ફીસ આવી ગઈ છે, એટલે કે જમવાની ફીસ તમારી આવી ગઈ છે. યુનિવર્સિટીની ફીસ છે 1,300 રૂપિયા છે. પછી એક્ઝામ ફીસ છે 3,000 રૂપિયા છે. અને ટ્રાન્સપોર્ટ ફીસ અહીંયા 51,000 રૂપિયા છે, કે જે બેસ એટલે કે જે હોસ્ટેલ અને કોલેજ છે એ દૂર છે, કે કોલેજથી હોસ્ટેલ દૂર છે, એટલે અહીંયા 51,000 રૂપિયા ફીસ રાખવામાં આવી છે. એટલે તમે ખાસ ધ્યાન રાખજો. તમારે અહીંયા જો 1,35,000 તમારે હોસ્ટેલમાં વાર્ષિક તમારે રહેવાના જમવાના અને ટ્રાન્સપોર્ટ ફી તમારે 51,000 રૂપિયા, એટલે કે તમારે અહીંયા 2 લાખ રૂપિયા તમારા હોસ્ટેલના ખર્ચો થઈ શકે છે. જો તમારું ગાંધીનગર આસપાસ કોઈ રિલેટિવ રહેતું તમે ત્યાં રહી શકો છો, તમારા 2 લાખ રૂપિયા બચી શકે છે. સમજણ પડી ગઈ? આગળ આપણે જોઈએ તો કે 9મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા JS આયુર્વેદિક કોલેજ, જે નડિયાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,35,000 છે. મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 5,55,000 છે. NRI કોટાની સમાન જ છે, મેનેજમેન્ટ કોટા જેટલી જ. હોસ્ટેલ ફીસ છે એ 80,000 રૂપિયા છે, જેમાં તમારી બેસ ફી એટલે કે જમવાની ફીસ આવી ગઈ છે તમારી વાર્ષિક. યુનિવર્સિટીની ફીસ છે એ 15,500 રૂપિયા છે. તમે અહીંયા જોઈ શકો છો, પોતાની યુનિવર્સિટી છે, અહીંયા જોઈ શકો છો મગનભાઈ આદેલવાલા મહાગુજરાત યુનિવર્સિટી, એટલે કે પોતાની યુનિવર્સિટી છે, જે જામનગર યુનિવર્સિટી સાથે જોડાયેલી નથી, એટલે અહીંયા યુનિવર્સિટી ફીસ વધારે છે. અને એક્ઝામ ફીસ 3,000 રૂપિયા છે અને અહીંયા ટ્રાન્સપોર્ટ ફીસ નથી. સમજ પડી ગઈ? આગળની કોલેજ આપણે જોઈએ તો કે 9મા નંબરની કોલેજ હતી. હવે આપણે જોઈએ 10મા નંબરની કોલેજ. 10મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા શ્રી રસિકલાલ બળેકચંદજી ધારીવાલા આયુર્વેદિક કોલેજ, જે વલસાડમાં આવેલી છે. આનું નામ તમે શોર્ટમાં RMD આયુર્વેદિક કોલેજ, જે વલસાડમાં આવેલી છે, એ પણ તમે કહી શકો છો. રસિકલાલ બળેકચંદજી ધારીવાલા આયુર્વેદિક કોલેજ. એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,96,000 છે. મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 5,20,000 છે. પછી જે હોસ્ટેલ ફીસ છે અહીંયા એ 35,000 રૂપિયા છે. જમવાની જે બેસ ફીસ છે એ 45,000 રૂપિયા છે. યુનિવર્સિટીની ફીસ છે અહીંયા એ 1,300 રૂપિયા છે. પછી આપણે જોઈએ તો કે જે એક્ઝામ ફીસ છે અહીંયા 3,000 રૂપિયા છે. અને અધર ફીસ છે 36,900 રૂપિયા
અહીંયા લખ્યું નથી કે કઈ ફીસ છે, પણ તમે આ જાણી શકો છો. કદાચ તમારી અહીંયા ટ્રાન્સપોર્ટ ફીસ જ હશે આ, પણ તમારે જાણી લેવાનું છે. તમારું કોઈ રિલેટિવ ભણતું હોય છે RMD કોલેજ વલસાડમાં, તમારે પૂછી લેવાનું છે કે એક્સ્ટ્રા ફીસ છે શેની છે 36,900 રૂપિયા. પછી તમારે ચોઈસ ક્લિક કરવાનું છે. બેલી તમારે દરેક ફીસ જાણી લેવાની છે. આગળ આપણે જોઈએ તો કે આ 10મા નંબરની કોલેજ હતી. હવે આપણે 11મા નંબરની કોલેજ જોઈએ. 11મા નંબરની કોલેજ જરૂર નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક રિસર્ચ એન્ડ હોસ્પિટલ, જે રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,40,000 રૂપિયા છે. મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 4,59,000 છે. એનઆરએ કોટામાં મેનેજમેન્ટ કોટા જેટલી ફીસ છે. અહીંયા કોઈ હોસ્ટેલ ફી, મેસ ફી, યુનિવર્સિટી ફીસ કોઈ માહિતી આપેલી નથી. પણ આપણે અહીંયા જોઈએ તો ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એટલે કે અહીંયા આપણે જોઈએ તો કે યુનિવર્સિટી ફીસ 1,300 રૂપિયા હશે અને એક્ઝામ ફીસ અહીંયા 3,000 રૂપિયા હશે. બેલી તમારે આ કોલેજમાં હોસ્ટેલ ફી અને મેસ ફી તમારે જાતે જાણી લેવાની છે. જે રાજકોટની કોલેજ છે એમાં તમારે ચોઈસ ક્લિક કરતાં પહેલાં. આગળ આપણે જોઈએ તો કે હવે 12મા નંબરની કોલેજ આવી ગઈ. આગળની કોલેજ 11મા નંબરની કોલેજ હતી. તો કે ઓકે, આગળ વાત કરીએ કઈ કોલેજ છે તો કે જીજે પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક, જે વલ્લભ વિદ્યાનગર આણંદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,25,000 છે. મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 4,25,000 છે. એનઆરએ કોટાની સમાન જ છે. હોસ્ટેલ ફીસ છે એ 51,000 રૂપિયા છે. બેસ ફી અહીંયા આપેલી નથી, પણ બેસ ફી અહીંયા તમારી 3,000 થી 4,000 મહિનાની હોઈ શકે છે. સમજ્યા પડેગી. આગળ આપણે જોઈએ તો કે યુનિવર્સિટીની ફી 32,000 રૂપિયા. 32,000 પોતાની યુનિવર્સિટી અહીંયા જોઈ શકો છો, ચતુરભાઈ વિદ્યા મંડળ યુનિવર્સિટી, એટલે કે પોતાની યુનિવર્સિટી છે એટલે અહીંયા 32,000 રૂપિયા છે. એટલે કે યુનિવર્સિટીની ફીસ માત્ર 1,300 રૂપિયા. એટલે તમારી બધી ફીસો સરળ કરી અને પછી તમારે ફીસના આધારે ચોઈસ ક્લિક કરવાનું છે. અને જો તમે કાઉન્સેલિંગમાં જોડાશો તો તમને રેન્કિંગ આપવામાં આવશે કે કઈ કોલેજ સારી છે, કઈ કોલેજ બેસ્ટ છે. તમને કટ ઓફના આધારે પર રેન્કિંગ આપવામાં આવશે. તમને સંપૂર્ણ માહિતી જે પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા છે એમને આપવામાં આવશે. તો આગળ આપણે જોઈએ તો કે જે એક્ઝામ ફીસ છે અહીંયા એ પણ અહીંયા 30,000 રૂપિયા છે. ઓકે, તો અહીંયા જો તમે જામનગર યુનિવર્સિટી હોત તો અહીંયા 3,000 રૂપિયા ફીસ હોત, પણ અહીંયા જે યુનિવર્સિટીની ફીસ છે એ 32,000 છે અને અહીંયા 30,000, એટલે કે તમારે 62,000 તો ખાલી અહીંયા તમારી પરીક્ષાનો ખર્ચો થઈ શકે છે. એટલે તમારે ખાસ ચોઈસ પેલી ફીસ જોઈને કરવાની છે. આગળ આપણે જોઈએ તો કે 13મા નંબરની કોલેજ હવે આવી. તો કોલેજનું નામ શું છે? VM મહેતા, જે રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,12,000 રૂપિયા છે. મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે 4,21,000 રૂપિયા છે. પછી હોસ્ટેલની ફીસ છે એ 28,000 રૂપિયા છે. બેસ ફી છે 52,000 રૂપિયા છે. યુનિવર્સિટી ફીસ છે 3,000 રૂપિયા છે. એક્ઝામ ફીસ 3,000 રૂપિયા છે. અને ટ્રાન્સપોર્ટની ફીસ 25,000 રૂપિયા છે. એટલે કે જે હોસ્ટેલ છે એ કોલેજથી થોડી દૂર હશે, એટલે ટ્રાન્સપોર્ટ એટલે તમારે જે બસમાં આવવા જવાનો ખર્ચો થાય એ ટ્રાન્સપોર્ટ ફીસ તમારી 25,000 રૂપિયા છે, જેને હોસ્ટેલમાં રહેવું હોય એમના માટે. આગળ આપણે જોઈએ તો કે 14મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા પારુલ. પણ અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે, પારુલમાં 2 કોલેજ છે. એક છે પારુલ IA અને એક કોલેજ છે પારુલ IAR, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક એન્ડ રિસર્ચ. આપણે બંને કોલેજની વાત કરીશું. પારુલ IA વડોદરા, તો આ કોલેજ છે જે આપણી IA વાળી કોલેજ છે. તેમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,75,000 છે. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 5,89,000 છે. પછી જે NRI કોટાની ટ્યુશન ફીસ છે અહીંયા 10,000 છે. પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા ડોલરમાં ફીસ આપેલી છે, રૂપિયામાં હવે નથી. પછી હોસ્ટેલ ફી છે એ 98,000 રૂપિયા છે, જેમાં તમારી બેસ ફી એટલે કે જમવાની ફીસ આવી ગઈ છે. પછી યુનિવર્સિટીની ફીસ છે 20,000 રૂપિયા છે, એટલે કે પોતાની યુનિવર્સિટી હશે તો જ આટલી ફીસ વધારે છે. આપણે જોઈ શકીએ છીએ તો કે જો પારોલ યુનિવર્સિટી પોતાની યુનિવર્સિટી છે એટલે અહીંયા ફીસ વધારે છે. યુનિવર્સિટી ફીસ 20,000 રૂપિયા અને એક્ઝામ ફીસ અહીંયા 25,000 રૂપિયા છે. અને હોસ્ટેલ કોલેજથી દૂર હશે એટલે અહીંયા ટ્રાન્સપોર્ટ ફીસ પણ 23,000 રૂપિયા છે. એટલે આ તમારે જે એક્સ્ટ્રા ફીસ હોય તમારે ખાસ જોઈ લેવું છે કે એ તમારું ઘણો વધારો કરી લીધે. ઘણી જગ્યાએ કેવું હોય છે કે જ્યાં ટ્યુશન ફીસ ઓછી હોય છે પણ બીજી એક્સ્ટ્રા ફીસ વધારે છે, એટલે તમારે ચોઈસ ફિલિંગમાં એકલી ટ્યુશન ફીસ નથી જોવાની, તમારે બધી જ ફીસ જોઈ અને એના આધારે તમારે ચોઈસ ફિલિંગ કરવાનું છે. પછી આગળની આપણે કોલેજ જોઈએ તો કે આ કયા નંબરની કોલેજ હતી? 14મા નંબરની કોલેજ. તો અહીંયા 15મા નંબરની કોલેજ. પણ અહીંયા મેં કંઈક લખેલું છે, તમે જોઈ શકો છો. જે આ કોલેજ છે એ તમારી ચોઈસ ફિલિંગમાં ક્યાંય પણ દેખાશે નહીં. જે ધર્માંતરી કોલેજ છે જે કોયડા મહીસાગરમાં આવેલી છે. પ્રથમ રાઉન્ડમાં આ કોલેજનું 2025માં મંજૂરી મળી છે. કદાચ આ વર્ષે મંજૂરી ના પણ મળે, છતાં આપણે વાત કરી લઈએ કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 2,71,000 રૂપિયા છે. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 4,05,000 છે.
હોસ્ટેલ ફીસ છે એ 22,000 રૂપિયા છે. બેઝ ફીસ 56,000 રૂપિયા છે. જમવાના યુનિવર્સિટીની ફીસ છે એ 1,000 રૂપિયા છે. એક્ઝામ ફીસ છે 3,000 રૂપિયા છે. અને 12,000 રૂપિયા ટ્રાન્સપોર્ટ ફીસ છે, એટલે કે હોસ્ટેલ કોલેજથી થોડી દૂર હશે. પણ આ જે કોલેજ છે એમાં તમારું પથ્થરવાળા ક્યાંય પણ તમારું ચોઈસ ફિલિંગ થશે નહીં, કેમ કે જે સીટ મેટ્રિક્સ છે એમાં આ કોલેજનું નામ નથી. આગળની કોલેજ આપણે જોઈએ તો કે 16મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા ઈવા આયુર્વેદિક કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 4,25,000 છે. જે હોસ્ટેલ ફીસ છે અહીંયા એ 42,000 રૂપિયા છે. બેઝ ફીસ પણ 42,000 રૂપિયા છે. યુનિવર્સિટી અને એક્ઝામની બંને ફીસ અહીંયા 3,000 રૂપિયા છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા તો જોડાઈ શકો છો. મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 માટે જે આપણી ચેનલ છે, યુટ્યુબ ચેનલ ટ્રેડ યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગના 2 પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. જે મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે, એટલે કે MBBS હોય, BDS હોય, BMS હોય કે BHMS હોય, 4 કોર્સ માટે બંને પ્લાન લાગુ પડે છે. જેમાં બેઝિક પ્લાન છે પ્લાન A, જેની કિંમત પહેલાં 2,499 રૂપિયા હતી, પણ હાલ એની કિંમત 999 રૂપિયા રાખવામાં આવી છે. જેમાં તમને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે, ત્યાં તમને બધી ડિટેલ મળશે. તમે વોટ્સઅપ મેસેજ દ્વારા તમારો એક પ્રશ્ન ડેલી પૂછી શકો છો. ઓનલાઈન પ્રશ્ન હોવો જોઈએ, પણ તમે કોલ કરીને કોઈ પણ પ્રશ્ન પૂછી શકશો નહીં. સમજ પડી ગઈ? પછી પ્લાન B છે, જે પ્રો પ્લાન છે, જેની કિંમત છે 7,499 રૂપિયા. જેમાં તમે કોલ અથવા મેસેજ દ્વારા સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો. તમને ગુજરાતી મેડિકલ એડમિશન પ્રક્રિયામાં પૂરો સપોર્ટ મળશે, એટલે કે ચોઈસ ફિલિંગ પણ અમે કરી આપીશું. તમને ચોઈસ ફિલિંગમાં તમને કોઈ તકલીફ પડશે તો પણ અમે સપોર્ટ કરીશું. પછી વોટ્સઅપ ગ્રુપમાં તમને દરેક માહિતી આપવામાં આવશે. છતાં પણ તમને કોઈ માહિતીમાં સમજણ ના પડે તમે ગમે ત્યારે કોલ કરીને પૂછી શકો છો. શિષ્યવૃત્તિની પણ દરેક અપડેટ મળશે અને તમે રૂબરૂ મળી રૂબરૂ કાઉન્સેલિંગ પણ કરાવી શકો છો. હવે તમારે કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા નંબર આપેલો છે, એના પર તમે કોલ કરી મેસેજ કરી કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. 85 11 51 55 42 એના પર તમે કોલ અથવા વોટ્સઅપ મેસેજ કરી તમે કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું એમને જ મેસેજ અથવા કોલ કરવાનો છે. બીજા વિદ્યાર્થીઓને કોઈ અનનેસેસરી માહિતી માટે કોલ કરવાની કોઈને આન્સર આપવામાં આવશે નહીં. તો આગળની કોલેજ આપણે જોઈએ, જેનું નામ છે પારુલ. જો અહીંયા મેં કીધું હતું, એક છે પારુલ IA ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા અને એક છે IAR, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા એન્ડ અહીંયા રિસર્ચ. જો તમે લખેલું છે, બંને સેમ જગ્યાએ આપેલી છે, પણ બંનેનું નામ અલગ અલગ રાખવામાં આવ્યું છે. વડોદરામાં છે પારુલ. તો એમાં આપણે જોઈએ તો કે જે ટ્યુશન ફીસ છે ગવર્મેન્ટ કોટાની એ 3,75,000 છે. જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 5,54,000 છે. જે NRI કોટાની ફીસ છે $10,000 છે. હોસ્ટેલની ફીસ છે જે 98,000 રૂપિયા છે. જે બેઝ ફીસ સાથે છે અહીંયા, એટલે કે તમારું જમવાનું પણ આમાં આવી ગયું. પછી યુનિવર્સિટીની ફીસ છે 20,000 રૂપિયા છે. એક્ઝામ ફીસ છે 25,000 રૂપિયા છે. અને ટ્રાન્સપોર્ટ ફીસ છે 23,000 રૂપિયા છે. તમે જોઈ શકો છો અહીંયા એક્ઝામ ફીસ જે 20,000 છે, એટલે કે યુનિવર્સિટીની ફીસ 20,000 રૂપિયા, એક્ઝામ ફી 25,000. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા પોતાની યુનિવર્સિટી છે એટલા માટે અહીંયા આટલી બધી વધારે ફીસ છે. આગળની કોલેજ જોઈએ આપણે, જેનું નામ છે અનન્યા આયુર્વેદિક કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. તો એમ આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની જે ટ્યુશન ફીસ છે એ 3,25,000 છે. પછી જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 4,82,000 છે. જે NRI કોટાની ટ્યુશન ફીસ છે એ 4,82,000 છે. હોસ્ટેલ ફીસ છે એ 40,000 રૂપિયા છે. જમવાની બેઝ ફી 60,000 રૂપિયા છે. યુનિવર્સિટીની ફીસ છે એ 1,300 રૂપિયા છે. અને એક્ઝામ ફી અહીંયા 3,100 રૂપિયા છે. હવે આપણે અહીંયા આગળની કોલેજની વાત કરીએ તો એનું નામ છે અહીંયા બીજી ગરૈયા, જે કાલીપત ડિસ્ટ્રિક્ટ રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ટ્યુશન ફીસ છે ગવર્મેન્ટ કોટાની એ 3,48,000 છે. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 4,69,000 છે. NRI કોટામાં પણ એટલી જ ફીસ છે. હોસ્ટેલ ફી અને બેઝ ફી બંને સમાન છે, પણ તમારે બંનેની અલગ અલગ ફીસ ભરવાની છે. 42,500 રૂપિયા હોસ્ટેલ ફી અને 42,500 રૂપિયા તમારી બેઝ ફી છે. અહીંયા યુનિવર્સિટીની ફીસ આપેલી નથી, પણ કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે તો કે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એટલે કે અહીંયા યુનિવર્સિટી ફીસ 1,300 રૂપિયા હશે અને જે એક્ઝામ ફીસ છે એ અહીંયા 3,000 રૂપિયા હશે. અને અહીંયા ટ્રાન્સપોર્ટ ફીસ છે એ અહીંયા 20,000 રૂપિયા રાખવામાં આવી છે. એટલે કે હોસ્ટેલ છે એ કોલેજથી દૂર છે, એટલે તમારે ડેલી ટ્રાન્સપોર્ટ કરવું પડશે. પછી કેટલીક એક્સ્ટ્રા ફીસ છે, કેઝ્યુએસ મની ડિપોઝિટ, એટલે કે કેઝ્યુએશન મની ડિપોઝિટ રિફંડેબલ, જે 20,000 રૂપિયા છે. અહીંયા 20,000 રૂપિયા છે, પણ એ તમને લાસ્ટમાં રિફંડેબલ થશે. પણ એ તમારે ખાસ પૂછી લેવાનું છે કોઈ પણ તમારે રિલેટિવ ત્યાં સ્ટડી કરતો હોય તો. આગળ આપણે જોઈએ તો કે આગળની કોલેજ છે જેનું નામ છે
ભાર્ગવા આયુર્વેદિક કોલેજ જે આડતમાં આવેલી છે, દહેબી આડત. આગળ આપણે જોઈએ તો કે એમાં કેટલી ટ્યુશન ફીસ છે, તો કે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,62,000 છે. જે બેનર્જી કોટાની ટ્યુશન ફીસ છે એ 5,02,000 રૂપિયા છે. એનઆરઆઈ કોટામાં સમાન જ છે. હોસ્ટેલ અને મેસ ફી બંને 45,000 છે. યુનિવર્સિટીની ફીસ છે એ 1,300 રૂપિયા છે. એક્ઝામ ફીસ છે 3,000 રૂપિયા છે. અને ટ્રાન્સપોર્ટ ફી તમારે ખાસ રાખો છે 30,000 રૂપિયા તમારી ટ્રાન્સપોર્ટ ફીસ છે. અને એક કેટલીક એક્સ્ટ્રા ફીસ છે, ઇન્ટરનલ અસેસમેન્ટ એન્ડ એક્ઝામિનેશન એની તમારે એક્સ્ટ્રા અહીંયા 30,000 રૂપિયા ફીસ છે. તમારે બધું જ ખાસ બધી જ ફીસો તમારે સરળો કરી અને પછી તમારે ચોઈસ ફિલિંગ કરવાનું છે. તો આગળની કોલેજ જોઈએ, જેનું નામ છે ગ્લોબલ આયુર્વેદિક કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ટ્યુશન ફીસ છે ગવર્મેન્ટ કોટાની એ 3,60,000 છે. જે બેનર્જી કોટાની ટ્યુશન ફીસ છે એ 4,85,000 છે. હોસ્ટેલ ફીસ 24,000 રૂપિયા છે. બેસ ફીસ 48,000 રૂપિયા છે. યુનિવર્સિટીની ફી 1,000 રૂપિયા છે. એક્ઝામ ફી 3,000 રૂપિયા છે. ટ્રાન્સપોર્ટ ફીસ કે બીજી કોઈ અધર ફીસ અહીંયા નથી. આગળની કોલેજ જોઈએ તો કે કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા, જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની જે ટ્યુશન ફીસ છે એ 3,85,000 છે. જે બેનર્જી કોટાની ટ્યુશન ફીસ છે એ 5,06,000 છે. પછી હોસ્ટેલ ફીસ છે, અહીંયા થોડું લખવામાં મિસ્ટેક થઈ છે. અહીંયા આ જે હોસ્ટેલ ફીસ અને બેસ ફી નથી, આ જે છે યુનિવર્સિટી ફીસ હશે અને આ એક્ઝામ ફીસ હશે. પણ અહીંયા થોડી ટાઈપિંગમાં મિસ્ટેક થઈ છે, કદાચ 24,200 રૂપિયા હશે અને અહીંયા 30,500 રૂપિયા ફીસ હશે, કદાચ એવું હોઈ શકે છે. પણ અહીંયા લખવામાં મિસ્ટેક થઈ છે. આ બધું ખોટું છે, કેમ કે આટલી બધી હોસ્ટેલ ફી આટલી નાની એ વાર્ષિક હોસ્ટેલ ફી 2,400 રૂપિયા હોય નહીં અને બેસ ફી 3,000 વાર્ષિક ના માસિક હોઈ શકે છે. પણ એ એક્ઝામ ફીસ આપેલી છે, તમે જોઈ શકો છો અહીંયા 3,000 રૂપિયા છે. અને ટ્રાન્સપોર્ટ ફી અહીંયા એ પણ અહીંયા જો 2,200 રૂપિયા આપેલી છે, એ તમારી 22,000 રૂપિયા અહીંયા હોઈ શકે છે કદાચ. પણ તમારે ખાસ પૂછી લેવું છે કે અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક થઈ શકે છે ઘણી જગ્યાએ. અને આ જે માહિતી છે એ ગુજરાત મેડિકલની એડમિશનની વેબસાઇટ છે ત્યાંથી ડાઉનલોડ કરેલી માહિતી છે. તો તમારે ખાસ કોઈને પૂછી લેવું છે કે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે છે. આગળની કોલેજ જોઈએ, જેનું નામ છે મુરલીધર આયુર્વેદિક કોલેજ, જે કાલીપત રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 2,84,000 છે. જે બેનર્જી કોટાની ટ્યુશન ફીસ છે એ 3,82,000 છે. હોસ્ટેલ ફીસ છે એ 25,000 રૂપિયા છે. બેસ ફીસ છે એ અહીંયા તમારી 50,000 રૂપિયા છે. યુનિવર્સિટી ફીસ અહીંયા લખેલી નથી. અને એક્ઝામ ફી 30,000 રૂપિયા છે. કેમ 30,000 રૂપિયા છે? કોલેજ જોઈએ કંઈ તો કે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી છે, છતાં પણ અહીંયા એક્ઝામ ફીસ 30,000 રૂપિયા લખેલી છે. તો કદાચ ત્રણ જગ્યાએ 30,000 લખાઈ ગયું હોય. આગળની કોલેજ જોઈએ આપણે, જેનું નામ છે નેત્ર ચિકિત્સા આયુર્વેદિક કોલેજ, જે અમરેલીમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ, થોડો વાર અવાજ દબાય છે કેમ કે આજે થોડો બીમાર છું, તો થોડું તમે ચલાવી લેજો, કેમ કે તમારા માટે મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમારે થોડું તો ચલાવવું પડશે. પણ હું સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ, ભલે થોડું હેરાન થવું પડે પણ તમારા માટે માહિતી આપવાનો પ્રયત્ન કરું છું. તો જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 2,85,000 રૂપિયા છે. જે બેનર્જી કોટાની ટ્યુશન ફીસ છે એ 3,91,000 રૂપિયા છે. જે એનઆરઆઈ કોટાની ટ્યુશન ફીસ છે એ 4,30,000 રૂપિયા છે. હોસ્ટેલ ફીસ છે એ 22,000 રૂપિયા છે. બેસ ફી છે 23,000 રૂપિયા છે. યુનિવર્સિટીની ફીસ છે 1,000 રૂપિયા છે. અને એક્ઝામ ફી 6,000 રૂપિયા છે. આગળની કોલેજ આપણે જોઈએ, જેનું નામ છે અહીંયા નોબલ આયુર્વેદિક કોલેજ, જે જુનાગઢમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,75,000 રૂપિયા છે. જે બેનર્જી કોટાની ટ્યુશન ફીસ છે એ 4,75,000 રૂપિયા છે. અહીંયા હોસ્ટેલ ફી અને બેસ ફી આપેલી નથી, પણ નીચે લખેલી છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જે યુનિવર્સિટી ફીસ છે એ પણ 5,000 રૂપિયા છે. અને એક્ઝામ ફીસ પણ અહીંયા 5,000 રૂપિયા છે. અને જે ટ્રાન્સપોર્ટ ફીસ છે એ 25,000 રૂપિયા છે. એટલે કે હોસ્ટેલ કોલેજથી દૂર હશે. જો અહીંયા આપેલું છે કે હોસ્ટેલ ફી ઇન્ક્લુડિંગ ઓલ, એટલે કે તમારે 70,000 રૂપિયામાં તમારું જમવાનું પણ આવી ગયું અને રહેવાનું પણ આવી ગયું. એ બોய்સ માટે છે અહીંયા. અને જે ગર્લ્સ માટે છે એ અહીંયા 75,000 રૂપિયા ફીસ છે. આગળની કોલેજ આપણે જોઈએ તો કે જેનું નામ છે અહીંયા જે આરકે યુનિવર્સિટી, જે રાજકોટમાં આવેલ છે. એમાં તમે જોઈ શકો છો, અહીંયા પોતાની યુનિવર્સિટી છે. એટલે જે આપણી જે એક્ઝામ ફીસ અને ટ્યુશન ફીસ છે હશે થોડી વધારે હશે. તો આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની જે ટ્યુશન ફીસ છે એ 2,90,000 છે. જે બેનર્જી કોટાની ટ્યુશન ફીસ છે એ 3,95,000 રૂપિયા છે. જે એનઆરઆઈ કોટાની ફીસ છે એ $6,000 છે. અને અહીંયા બીજી કોઈ પ્રકારની ફીસ લખેલી નથી, પણ તમારે હોઈ શકે છે હોસ્ટેલ ફીસ હોઈ શકે છે, બેસ ફીસ હોઈ શકે છે. પણ કદાચ હોસ્ટેલ ના હોય તો હોસ્ટેલ ફી અને બેસ ફી ના હોય. અહીંયા તમારી યુનિવર્સિટી ફીસ હોઈ શકે છે, એક્ઝામ ફીસ પણ હોઈ શકે છે, કે કંઈ હોવી જોઈએ. પણ અહીંયા કંઈ માહિતી આપેલી નથી, એટલે એ 0 લખેલું છે. સમજ પડી ગઈ? આગળની કોલેજ જોઈએ તો કે જેનું નામ છે જય જલારામ આયુર્વેદિક કોલેજ, જે પંચમહાલ જિલ્લામાં આવેલી છે, શિવપુરીમાં.
તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,62,000 રૂપિયા છે. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 5,02,000 રૂપિયા છે. અને બીજી કોઈ ફીસની માહિતી અહીંયા આ વેબસાઇટ પર આપેલી નથી. આગળની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા અરિહંત આયુર્વેદિક કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે, કલોલ ગાંધીનગર. તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 2,37,000 છે. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,45,000 છે. પછી આપણે હોસ્ટેલ ફીસ જોઈએ તો 1,10,000 રૂપિયા છે. તો આમાં તમારી બેઝ ફીસ આવી ગઈ છે. અને કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલ છે તો સ્વામિનારાયણ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. એટલે કે અહીંયા થોડી તમારી ફીસ વધારે હશે. જે તમારી યુનિવર્સિટી અને એક્ઝામ ફીસ છે એ સમજણ પડી ગઈ. આગળની કોલેજ જોઈએ આપણે જેનું નામ છે ગોકુળ આયુર્વેદિક કોલેજ, જે સિદ્ધપુરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 2,28,000 છે. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,45,000 રૂપિયા છે. હોસ્ટેલની ફીસ છે એ 30,000 રૂપિયા છે. બેઝ ફી જમવાની તમારી 40,000 રૂપિયા છે. યુનિવર્સિટીની ફીસ છે 500 રૂપિયા છે. અને એક્ઝામ ફીસ છે એ તમારી 8,000 રૂપિયા ફીસ છે. આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે અહીંયા ક્રિષ્ના આયુર્વેદિક કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ટ્યુશન ફીસ છે ગવર્મેન્ટ કોટાની એ 3,60,000 છે. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 5,02,000 રૂપિયા છે. પછી તમારી હોસ્ટેલ ફીસ છે એ 1,20,000 રૂપિયા છે. એટલે આમાં તમારી બેઝ ફી આવી ગઈ છે. સમજણ પડી ગઈ? એટલે અહીંયા બેઝ ફી લખેલી નથી. અને યુનિવર્સિટીની ફીસ છે એ તમારી 1,000 રૂપિયા છે. પછી એક્ઝામ ફીસ છે એ તમારી 4,850 રૂપિયા છે. અને કેટલીક એક્સ્ટ્રા ફીસ છે પણ અહીંયા લખેલી નથી. આગળ આપણે જોઈએ તો કે આગળની કોલેજ જેનું નામ છે શ્રી બાલા હનુમાન આયુર્વેદિક કોલેજ, જે આવેલી છે ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,62,000 રૂપિયા છે. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 5,02,000 રૂપિયા છે. પછી હોસ્ટેલની ફીસ છે એ 36,000 રૂપિયા છે. પછી બેઝ ફી છે એ 44,000 રૂપિયા છે. યુનિવર્સિટીની ફીસ છે એ 1,300 રૂપિયા છે. એક્ઝામ ફી 3,000 રૂપિયા છે. અને અધર કેટલીક એક્સ્ટ્રા ફીસ છે એ તમારી 10,000 રૂપિયા છે. આગળની કોલેજ જોઈએ જેનું નામ છે ડૉક્ટર વસંત પારેખ આયુર્વેદિક કોલેજ, જે વડનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ કોટાની જે ટ્યુશન ફીસ છે એ 3,50,000 છે. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 4,50,000 છે. હોસ્ટેલની ફીસ છે એ 18,000 રૂપિયા છે. અને જે બેઝ ફી છે એ 27,000 રૂપિયા છે. યુનિવર્સિટીની ફીસ છે એ 1,100 રૂપિયા છે. એક્ઝામ ફી 3,000 રૂપિયા છે. અને બસ ફી જે વિસનગર અને ખેરાલુના વિદ્યાર્થીઓ એમના માટે અહીંયા 15,000 રૂપિયા બસની સુવિધા. તમારે વિસનગર અને ખેરાલુથી તમારે વડનગર કોલેજમાં આવવું હોય તો એની તમારી ફીસ 15,000 રૂપિયા ટ્રાન્સપોર્ટ ફી રાખવામાં આવી છે. સમજણ પડી ગઈ? અને હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો. મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 માટે જે આપણી ચેનલ છે ટ્રેડ યોર બ્રેન યુટ્યુબ ચેનલ, એના દ્વારા પેડ કાઉન્સેલિંગના 2 પ્રકારના પ્લાન ચલાવવામાં આવે છે. તમને ખબર છે કયા કયા પ્લાન છે, તમે ડેલી ચેનલ જોવો જ છો. જે વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે. અહીંયા નંબર આપેલો છે 8511515542. આ નંબર પર તમે કોલ કરી અને કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ ખાસ સૂચના છે કે જેને કાઉન્સેલિંગમાં જોડાવું એમને જ કોલ કરવો. બીજા વિદ્યાર્થીઓ કોઈ અનનેસેસરી માહિતી માટે કોલ કરવો નહીં. એમને કોઈ આન્સર આપવામાં આવશે નહીં. આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે બરજટ આયુર્વેદિક કોલેજ, જે વિસનગરમાં આવેલી છે. એટલે કે બાસડા તાલુકો વિસનગર અને ડિસ્ટ્રિક્ટ મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,25,000 છે. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 4,50,000 છે. હોસ્ટેલ ફીસ આપણે જોઈએ તો કે 25,000 રૂપિયા છે. બેઝ ફી પણ 25,000 રૂપિયા છે. યુનિવર્સિટીની ફીસ છે એ 1,000 રૂપિયા છે. એક્ઝામ ફી છે તમારી 5,000 રૂપિયા છે. અને જે ટ્રાન્સપોર્ટની ફીસ છે એ 15,000 રૂપિયા છે. એટલે કે હોસ્ટેલ કોલેજથી થોડી દૂર હશે. અહીંયા આપણે આગળની કોલેજની વાત કરીએ જેનું નામ છે અહીંયા મોનાર્ક આયુર્વેદિક કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. જેની પોતાની યુનિવર્સિટી છે મોનાર્ક યુનિવર્સિટી. એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,62,000 રૂપિયા છે. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 5,02,000 રૂપિયા છે. એનઆરઆઈ કોટામાં 9 લાખ રૂપિયા છે. હોસ્ટેલ ફી 60,000 રૂપિયા છે. મેસ ફી છે એ તમારી અહીંયા 20,000 રૂપિયા છે. જમવાની યુનિવર્સિટીની ફીસ છે 1,500 રૂપિયા છે. પણ એક્ઝામ ફી તમારી 19,500 રૂપિયા છે. કેમ કે પોતાની યુનિવર્સિટી છે એટલે ફીસ વધારે છે. આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે અહીંયા SS અગ્રવાલ આયુર્વેદિક કોલેજ, જે નવસારીમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,70,000 રૂપિયા છે. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 5,02,000 રૂપિયા છે. અને એનઆરઆઈ કોટાની ટ્યુશન ફીસ છે એ 7 લાખ રૂપિયા છે. પછી હોસ્ટેલની ફીસ આપણે જોઈએ
તો કે 40,000 રૂપિયા છે। મેથ્સ ફી તમારે જમવાની એ પણ 40,000 રૂપિયા છે। યુનિવર્સિટીની ફીસ તમારે 1,300 રૂપિયા છે અને એક્ઝામ ફી એ તમારે 3,000 રૂપિયા છે। આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે હિમાલય આયુર્વેદિક કોલેજ, જે મહેસાણામાં આવેલી છે। થોડું તબિયતનો પ્રોબ્લેમ છે તો થોડું સાચવી લેજો। આપણે આગળની કોલેજ વાત કરીએ, આપણે ફીસની વાત કરીએ તો કે જે ગવર્મેન્ટ કોલેજની ટ્યુશન ફીસ છે એ 3,62,000 રૂપિયા છે। પછી જે મેનેજમેન્ટ કોલેજની ટ્યુશન ફીસ છે એ 4,90,000 રૂપિયા છે। હોસ્ટેલની ફીસ છે એ 40,000 રૂપિયા છે। મેથ્સની ફીસ છે એ 30,000 રૂપિયા છે। યુનિવર્સિટીની ફીસ છે એ 1,500 રૂપિયા છે। એક્ઝામની ફીસ છે 3,000 રૂપિયા છે અને ટ્રાન્સપોર્ટની ફીસ છે એ તમારે 18,000 રૂપિયા છે। એટલે કે હોસ્ટેલ જે છે એ કોલેજથી થોડી દૂર હશે। આપણે આગળની કોલેજની વાત કરીએ જેનું નામ છે નૂતન આયુર્વેદિક કોલેજ, જે વિસનગરમાં આવેલી છે, ડિસ્ટ્રિક્ટ મહેસાણા। તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,62,000 છે। મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 5,02,000 રૂપિયા છે। હોસ્ટેલની ફીસ છે એ 80,000 રૂપિયા છે। મેસ ફી જમવાની એ 45,600 રૂપિયા છે। યુનિવર્સિટીની ફીસ છે એ 29,000 છે અને એક્ઝામ ફી 15,000। એટલે કે અહીંયા પોતાની યુનિવર્સિટી હોવી જોઈએ। તો તમે અહીંયા જોઈ શકો છો સાકરચંદ પટેલ પોતાની યુનિવર્સિટી છે, એટલે અહીંયા તમારી યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી થોડી વધારે છે અને ટ્રાન્સપોર્ટ ફી તમારી 11,500 રૂપિયા છે। આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે પાયોનિયર આયુર્વેદિક કોલેજ, જે વડોદરામાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 3,62,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 5,02,000 રૂપિયા છે। હોસ્ટેલની ફી 37,000 રૂપિયા છે। પછી મેથ્સની ફી છે એ 48,000 રૂપિયા છે અને યુનિવર્સિટીની ફીસ છે એ 1,300 રૂપિયા છે। એક્ઝામ ફી તમારી 3,000 રૂપિયા છે। ટ્રાન્સપોર્ટની ફીસ છે એ તમારી અહીંયા 20,000 રૂપિયા છે। કેટલીક એક્સ્ટ્રા ફીસ છે એમાં ઇન્ટરનલ આસેસમેન્ટ ફી છે એ તમારી 5,000 રૂપિયા છે। પછી હોસ્ટેલ ફી જે એસી રૂમ હોય એની તમારી 52,000 રૂપિયા છે અને જે તમારું મેસ ફી છે 48,000 રૂપિયા। એટલે કે 48,000 રૂપિયા એટલે કે તમારું ટોટલ તમારે 1,00,000 રૂપિયા હોઈ શકે છે, જ્યારે એસીવાળા રૂમમાં રહેવું હોય એમના માટે। સમજ પડી ગઈ? આગળ આપણે જોઈએ તો કે હોસ્ટેલ પ્લસ કોલેજ રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ એ તમારે 50,000 રૂપિયા છે। આગળ સમજ પડી ગઈ? આ કેટલીક અઢાર પ્રકારની ફીસ હતી। આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે અહીંયા સિદ્ધેશ્વરજી હનુમાનજી આયુર્વેદિક કોલેજ, જે સુરેન્દ્રનગરમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,62,000 છે। જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 5,02,000 રૂપિયા છે। હોસ્ટેલ ફીસ છે એ 40,000 રૂપિયા છે। મેસ ફી જમવાની એ પણ 40,000 રૂપિયા છે। યુનિવર્સિટીની ફીસ છે એ 1,000 રૂપિયા છે અને એક્ઝામની ફીસ છે એ 3,100 રૂપિયા છે અને સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ ફી એ તમારે 10,000 રૂપિયા છે। આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે શ્રીધર અતુલકુમાર જાની આયુર્વેદિક કોલેજ, જે તમારી અમરેલીમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,62,000 રૂપિયા છે। જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 4,50,000 રૂપિયા છે। હોસ્ટેલની ફીસ છે એ 30,000 રૂપિયા છે। મેસની ફીસ છે 50,000 રૂપિયા છે। યુનિવર્સિટીની ફીસ છે એ 1,000 રૂપિયા છે અને એક્ઝામ ફીસ છે તમારી 3,000 રૂપિયા ફીસ છે। આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે અહીંયા સરદાર આયુર્વેદિક કોલેજ, જે મહેસાણામાં આવેલી છે, એટલે કે એ વિસનગર તાલુકામાં આવેલી છે। તમારી પિલુદરા આસપાસ તમારી કોલેજ છે। એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,62,000 છે। જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 5,02,000 રૂપિયા છે। એનઆરઆઈમાં સમાન જ છે મેનેજમેન્ટ કોટાની જેટલી। હોસ્ટેલ અને મેસ ફી બંને અહીંયા 25,000 રૂપિયા ફીસ છે। જે યુનિવર્સિટીની ફીસ છે એ 1,000 રૂપિયા છે। એક્ઝામ ફીસ છે 5,000 રૂપિયા છે અને ટ્રાન્સપોર્ટ ફીસ છે તમારી 15,000 ટ્રાન્સપોર્ટ ફીસ છે। એટલે કે તમારી હોસ્ટેલ છે કોલેજથી થોડી દૂર હશે। આગળની કોલેજની આપણે વાત કરીએ તો કે જે દલિયા આયુર્વેદિક કોલેજ છે, જે ખેડા જિલ્લામાં આવેલી છે। તો એમાં આપણે વાત કરીએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,62,000 રૂપિયા છે। જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 5,02,000 રૂપિયા ફીસ છે। હોસ્ટેલ ફી અને મેસ ફી બંને 35,000 છે। પછી યુનિવર્સિટીની ફીસ છે એ 1,000 રૂપિયા છે। એક્ઝામ ફીસ છે એ 5,000 રૂપિયા છે। ટ્રાન્સપોર્ટ ફી છે એ 30,000 રૂપિયા છે। લાઇબ્રેરી રિફંડેબલ ડિપોઝિટ છે એ 10,000 રૂપિયા છે અને એડમિનિસ્ટ્રેશન ચાર્જ છે એ તમારે 1,000 રૂપિયા છે। આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે ડૉક્ટર સુભાષ આયુર્વેદિક કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે। તો એમાં આપણે ફીસની વાત કરીએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,62,000 રૂપિયા છે। જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 5,02,000 રૂપિયા છે અને બીજી કોઈ ફીસની માહિતી આપેલી નથી। આગળની કોલેજ આપણે જોઈએ તો કે પીપી સવાણી આયુર્વેદિક કોલેજ, જે સુરતમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,62,000 રૂપિયા છે।
જે ભરતભાઈ કોટાની ટ્યુશન ફીસ છે એ 5,02,000 રૂપિયા છે. જે NRI કોટાની ટ્યુશન ફીસ છે એ $9,000 છે. પછી હોસ્ટેલ અને મેસ ફી બંનેની 47,000 ફીસ છે. યુનિવર્સિટીની ફીસ 30,000 રૂપિયા છે અને એક્ઝામ ફી 20,000 રૂપિયા છે. અહીંયા આ ફીસ એટલા માટે વધારે છે કેમ કે અહીંયા પોતાની યુનિવર્સિટી હશે. તમે જોઈ શકો છો અહીંયા PP સવાણી યુનિવર્સિટી એટલે કે પોતાની પ્રાઇવેટ યુનિવર્સિટી છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂરો થઈ ગયો. આ વિડીયોમાં આપણે દરેક જે આયુર્વેદિકની 44 કોલેજ હતી એમાં આપણે દરેક પ્રકારની ફીની વાત કરી. આમાં ટોટલ 43 કોલેજમાં તમારો ચોઈસ સિલેક્ટ થશે પ્રથમ રાઉન્ડમાં, કેમ કે જે ધન્વંતરી કોલેજ મહીસાગર છે એમાં તમારો ચોઈસ સિલેક્ટ થશે નહીં કેમ કે એને મંજૂરી મળી નથી. પણ આપણે દરેક પ્રકારની ફીસની વાત કરી લીધી. તો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો. તેમને પણ અહીંયા સંપૂર્ણ અપડેટ અને સંપૂર્ણ માહિતી મળતી રહે. તેમને પણ ચોઈસ સિલેક્ટમાં ઉપયોગી થઈ શકે છે. અને હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા તો જોડાઈ શકો છો. આ જે નંબર છે એના પર તમે કોલ કરી અને અવશ્ય પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તમને પર્સનલી ગાઈડન્સ આપવામાં આવશે. તો બસ મળી આવી ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.